સૌથી વધારે મહત્વની 2024 લોકસભા ચૂંટણીના મહાસંગ્રામનું એલાન 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન 19 એપ્રિલથી 1 જૂનમાં 7 તબક્કામાં યોજાશે મતદાન 4 જૂને આવશે પરિણામ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન 7 તબક્કામાં યોજાશે ચૂંટણી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં થશે મતદાન ગુજરાતમાં 7મી મે મતદાન 4 જૂને આવશે ચૂંટણીનું પરિણામ લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે લોકસભાની ચૂંટણી આ વખતે પણ 7 તબક્કામાં યોજાશે 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન 7 તબક્કામાં મતદાન યોજાશે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ દિવસે 7મી મે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે અને 4 જૂને લોકસભાની ચૂંટણીની મતગણતરી થશે એ સાથે જ પરિણામ પણ આવી જશે टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे, गुजरात इसमें कवर कर लेंगे। દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે 7 મેના રોજ ગુજરાતની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે આ સાથે જ ગુજરાતની પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગુજરાતની રાજકીય પાર્ટીઓમાં ચહલ પહલ વધી પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું સતત ત્રીજી વખત મતદારોના આશીર્વાદ મળશે 2024 લોકસભા ચૂંટણીની જાહેરાત થતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે ભાજપ એનડીએ આ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પાર્ટીઓમાં પણ ચહલપહલ તેજ થઈ ગઈ છે ભાજપના કાર્યાલયમાં નેતાઓની અવરજવર વધી ગઈ છે કમલમ ખાતે પણ ભાજપના નેતાઓનો જમાવડો જોવા મળ્યો તો ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામ 26 બેઠક પર 5 લાખની લીડથી જીતનો હુંકાર કર્યો મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું આ તરફ ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસ અને આપના નેતાઓમાં પણ ચહલપહલ જોવા મળી આપના નેતાઓ રાજીવ ગાંધી ભવન પહોંચ્યા ત્યારબાદ આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે યોજાઈ બેઠક લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ સંપૂર્ણ સજ્જ હોવાનું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું 4 જૂને સમગ્ર દેશની સાથે મતગણતરી થવાની છે અમે અમારી તૈયારીઓ કરી છે આક્રમક તેવરમાં દેખાયા ગેનીબેન ઠાકોર કહ્યું તમારી લડાઈમાં કોઈ કચાશ નહીં રાખો ગેનીબેન ઠાકોર પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને ચૂંટણી પહેલા તીખા તેવર દેખાડ્યા ચૂંટણી પ્રચારમાં આક્રમક અંદાજમાં ગેનીબેને હુંકાર કર્યો ચૂંટણીની લડાઈમાં કોઈ કચાશ નહીં રાખવું એમ કહીને તેઓએ રાણી લક્ષ્મીબાઈ પાસેથી પ્રેરણાની પણ વાત કરી ધાનેરાના વોડા ગામે પ્રચાર દરમિયાન ગેનીબેને આ વાત કરી હતી વહીવટી તંત્ર સામે ગેનીબેને હુંકાર કરતા કહ્યું કે પહેલી લડાઈ ગાંધીજીના માર્ગે હશે અને કામ નહીં કરો તો રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડશે તમે કોઈ કારણોસર કામ નહીં કરો અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની વાતમાં નહીં માનો તો ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહની લેવી પડે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ધાનેરાના ગામડાઓમાં ફરીને ગેનીબેને કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે મુલાકાત કરી દેઢા ગામમાં સાતમના મેળામાં ગેનીબેને ગ્રામજનો સાથે પ્રચાર કર્યો તો વોડા ગામમાં દીકરીઓ મહિલાઓએ ગેનીબેનને ફોર્મ ભરવા ડિપોઝિટ માટે 10, 20 અને 50 રૂપિયા આપીને સન્માન કર્યું સાથે જ મહિલાઓએ ગેનીબેનને જીતના આશીર્વાદ આપ્યા જાહેરમાં પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો નહીં મૂકી શકાય સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે જ થઈ શકશે સરકાર કોઈ કર્મચારીની બદલી નહીં કરી શકે ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ ધાર્મિક સ્થળનો ઉપયોગ નહીં કરી શકાય ચૂંટણી રેલી સભા કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રચારમાં ડીજેનો ઉપયોગ નહીં કરી શકાય
લોકસભાની ચૂંટણીમાં દેશમાં કુલ 96 કરોડ 85 લાખથી વધુ મતદારો કરશે મતદાન. 1 એપ્રિલ સુધી મતદાતાઓની યાદી અપડેટ થશે. દેશમાં 49 કરોડ 70 લાખ પુરુષ અને 47.1 કરોડ મહિલા મતદાતા નોંધાયા. દિવ્યાંગ મતદાર 88 લાખ 24 હજારથી વધુ. 100 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 2 લાખથી વધુ મતદારો. 85 કે તેથી વધુ ઉંમરવાળા મતદારો ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ. 40% દિવ્યાંગો પણ ઘરેથી મતદાન કરી શકશે. લોકસભાની ચૂંટણી જાહેર થતા પીએમ મોદીએ ટ્વીટ દ્વારા લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ એનડીએ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વધુમાં પીએમ મોદીએ લખ્યું કે સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત ચૂંટણી પંચ એલર્ટ મોડમાં. રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સજ્જ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આપ્યું નિવેદન. રાજ્યમાં 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી થશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન. તેમણે કહ્યું કે તમામ 26 બેઠક પર ભાજપ 5 લાખની લીડથી જીતશે. ત્રીજી વાર પીએમ બનવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક. 1.5 કલાક ચાલેલી બેઠકમાં પાર્ટીના કાર્યકર્તાઓ રહ્યા હાજર. પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે સીએમએ કરી ચૂંટણીલક્ષી ચર્ચા. ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહેલપહેલ તેજ થઈ. ભાજપના કાર્યાલયમાં તેજ ચહેલપહેલ જોવા મળી. કમલમમાં નેતાઓનો જમાવડો જોવા મળ્યો. ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહેલપહેલ તેજ. આપના નેતા ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પહોંચ્યા રાજીવ ગાંધી ભવન. આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીની જાહેરાત પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું લોકશાહીના પર્વને સૌ કોઈ આવકારે છે. ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર છે. રાજ્યની જનતાને સમજી વિચારીને મતદાન કરવા શક્તિસિંહ ગોહિલે અપીલ કરી. વિસાવદરમાં પેટા ચૂંટણી જાહેર ન થતા રોષ. વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ આકરા પાણીએ જોવા મળ્યા. કરસન વડોદરિયાએ કહ્યું ભાજપ હારના ભયથી પેટા ચૂંટણી મુલતવી રાખી રહી છે. મહેસાણા જિલ્લામાં રાજકીય બેનરો ઉતારવાની કામગીરી કરાઈ. આચારસંહિતા લાગુ થતા બેનરો હટાવાયા. ઊંઝા સહિત વિવિધ જગ્યાએથી સરકારી બોર્ડ ઉતારવાની કામગીરી કરાઈ. લોકસભા ચૂંટણી જાહેર થતા મોરબીમાં આચારસંહિતા લાગુ. કલેક્ટરની સૂચના બાદ તંત્ર કામે લાગ્યું. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બેનર ઉતારવાની કામગીરી શરૂ કરાઈ. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાને લઈને વડોદરા તંત્ર સજ્જ. પદાધિકારીઓની ગાડીઓ જમા કરાઈ. મેયર પણ ગાડીનો નહીં કરી શકે ઉપયોગ. રાજકીય બેનરો હટાવવા તંત્ર કામે લાગ્યું. ભાવનગરમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ. આચારસંહિતા લાગુ થતા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં વિવિધ સ્થળો પર બેનરો અને પોસ્ટરો હટાવાયા. પદાધિકારીઓના વાહનો પણ થયા જમા. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડમાં આવ્યું. ચૂંટણીની જાહેરાત થતા આચારસંહિતા લાગુ કરાઈ. શહેરમાં વિવિધ સ્થળો પર લગાવેલા બેનરો અને પોસ્ટરો હટાવાયા. પ્રધાનમંત્રી મોદીએ તેલંગાણામાં ગજવી સભા. નગર કુર્નૂલમાં ભાજપના લોકસભા ઉમેદવાર માટે કર્યો પ્રચાર. સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. પીએમ મોદી દેશવાસીઓને પોતાનો પરિવાર ગણાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોંગ્રેસ અને બીઆરએસે મળીને તેલંગાણાના વિકાસના દરેક સપના તોડી નાખ્યા. હવે તો તેલંગાણા કોંગ્રેસના હાથમાં છે. કહ્યું બીઆરએસમાંથી છૂટીને કોંગ્રેસના હાથમાં આવતા કૂવામાંથી ખાઈમાં પડ્યા જેવી સ્થિતિ થઈ. પીએમ મોદીએ નવું ચૂંટણી કેમ્પેન લોન્ચ કર્યું. મેં મોદી કા પરિવાર હું કેમ્પેન લોન્ચ કર્યું. પીએમ મોદીએ કેમ્પેનનો વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે મારું ભારત મારો પરિવાર. તો 2019માં પણ પીએમ મોદીએ મેં ચોકીદાર હું કેમ્પેન લોન્ચ કર્યું હતું. સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોડવાલે કર્યા કેસરિયા. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ સોંપી શકે છે મોટી જવાબદારી. અનુરાધા પોડવાલને સ્ટાર પ્રચારક તરીકે ઉતારી શકે મેદાને. અનુરાધા પોડવાલે ભાજપમાં જોડાઈ ખુશી વ્યક્ત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરની ઓચિંતી મુલાકાત લીધી. હિંમતનગરના સ્ટાર સિટી મલ્ટીપ્લેક્સ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરી. ભાજપ નેતાઓ કાર્યકરો મોબાઈલ પણ બહાર મૂકીને બેઠકમાં હાજર રહ્યા. પરસોત્તમ રૂપાલાએ લીધી વાંકાનેરની મુલાકાત. જડેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવી મેળવ્યા આશીર્વાદ. માલધારી સમાજે પરસોત્તમ રૂપાલાને પાઘડી પહેરાવીને કર્યું ભવ્ય સ્વાગત. બનાસકાંઠા જિલ્લાના દેઢા ગામમાં સાતમના મેળામાં ગેનીબેને ગ્રામજનો સાથે પ્રચાર કર્યો. વોડા ગામમાં દીકરીઓ મહિલાઓએ ગેનીબેનને ફોર્મ ભરવા ડિપોઝિટ માટે
10, 20 અને 50 રૂપિયા આપીને સન્માન કર્યું. મહિલાઓએ ગેનીબેનને જીતના આશીર્વાદ આપ્યા. લોકસભા ચૂંટણી જાહેર થતા રાજકોટમાં ભાજપે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. ભાજપ નેતા રાજુ ધ્રુવે કહ્યું, અબકી બાર 400 પાર જઈશું કેમ કે મતદારોનું મન ભાજપ સાથે છે. જંગી બહુમતી સાથે ગુજરાત સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવાર કલાબેન ડેલકર વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કલાબેન સાથે તેમના પુત્ર અભિનવ ડેલકર અને મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકરો ભાજપમાં જોડાયા. સેલવાસના અટલ ભવન પર યોજાયો હતો કાર્યક્રમ. ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ હાજર રહ્યા. કલાબેન અને તેમના સમર્થકો શક્તિ પ્રદર્શન કરી પહોંચ્યા હતા ભાજપ કાર્યાલય. લોકસભા ચૂંટણીને લઈને જૂનાગઢમાં તૈયારીઓ પૂર્ણ. જિલ્લા કલેક્ટરે આપી ચૂંટણી તૈયારીઓની માહિતી. મતદાન માટે જિલ્લામાં 1334 કુલ મતદાન મથક ઊભા કરાશે. મતદાતાઓને અચૂક મતદાન કરવા કલેક્ટરની અપીલ. અટક વિવાદ પર સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે કરી સ્પષ્ટતા. કહ્યું, હું ઠાકોર જ છું. ઠાકોર કોમ્યુનિટીના લોકો ડામોર લખાવતા હોય તેવા 50,000થી વધુ મતદારો હોવાનો પણ દાવો કર્યો. સાથે જ વિપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. લોકસભા ચૂંટણી ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. ભાવનગરમાં પાલીતાણા 102 વિધાનસભા મતવિસ્તારમાં રોડ શોનું આયોજન કર્યું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થનમાં જોડાયા. વલસાડ બેઠકમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શરૂ કર્યો પ્રચાર. વાપીમાં કાર્યકરોએ ધવલ પટેલનું કર્યું ભવ્ય સ્વાગત. મંત્રી કનુભાઈ દેસાઈ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા. જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ